ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત. એ સરકારની વાત માત્ર કાગળ ઉપર જ શોભા આપે, કારણ કે અત્યારે જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેમાં જોઈએ તો લાગે કે શિક્ષણ જગત હવે ખાડે ગયું છે. છેલ્લા કેટલાક સમયથી શિક્ષણના નામે લાંછન લગાડતા શિક્ષકો અને આચાર્યોની કાળી કરતૂત સામે આવે છે તથા ભણતરના નામે લૂંટફાટ ચાલે છે. આવી બધી ઘટનાઓ આપણે જ્યારે જોઈએ છે ત્યારે એમ થાય કે શિક્ષણ જગત ખરેખર ખાડે ગયું છે. હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, જ્યારે પરીક્ષામાં થતી ગેરરીતિની ઘટના સામે આવી છે ત્યારે પ્રશ્ન એ થાય કે સરકારે રાખેલા સિક્યુરિટી ગાર્ડ કેમ પોતાનું કામ નિષ્ઠાથી નથી કરી રહ્યા? તમે કરો છો શું? તમારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન ચોરી કરે છે, મોબાઈલનો ઉપયોગ કરે છે, અને એ બધું તો ઠીક, હદ તો ત્યાં થાય કે ચાલુ પરીક્ષામાં રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરે. આવી રીતે ભણશે ગુજરાત. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડા. આજે વાત કરવી છે પાટણ જિલ્લામાં આવેલી મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની. કોલેજમાં આજે એટલે કે 3 માર્ચના રોજ સમાજશાસ્ત્રનું પેપર હતું. ચાલુ પરીક્ષા દરમિયાન ફક્ત વિદ્યાર્થી ફોન લઈ જાય એટલું જ નહીં, પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે છે અને બિંદાસ અપલોડ પણ કરે છે. આના પરથી કહી શકાય કે શિક્ષકો અને કોલેજો કેટલી ઘોર નિંદ્રામાં કામ કરે છે. આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી. વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે, આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓ એડમિશન મળે અને ધંધો ચાલે. શિક્ષણને ધંધો બનાવી દીધો છે એટલે જ આવી ઘટનાઓ બને છે. અને આની સામે કદાચ એક્શન ન લેવાય તો સમજી શકાય કે શું કામ નથી લેવાતા. ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે. અહીંયા તો એક રીલ સામે આવી, બાકી બધું બંધ દરવાજામાં ચાલતું હોય છે. તકેદારીએ ધ્યાન રાખવાની અને જવાબદારી તો હેમચંદ્રાચાર્ય નોર્થ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે, પરંતુ તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરતી હોય તેવું લાગે છે. કોલેજના સત્તાધીશોને વિનંતી છે કે ક્રાંતિકારી અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદના નામને તો તમે લજવો છો. આ એક વખત નથી બન્યું, આવી તો અનેક યુનિવર્સિટી છે જ્યાં ગેરરીતિ ચાલે છે. વાત શિક્ષણ મંત્રીની કરીએ તો કુબેરભાઈ, તમારા ગામની શાળાઓ છે અને એક વખત આવી ઘટનાઓ આવે છે. તમારા ગામમાં પણ એક શાળા છે કે જેની જર્જરિત હાલત છે. કોક દીક જોવું તો ખબર પડે કે શિક્ષણ જગતમાં શું ચાલી રહ્યું છે, શું ગામડાની શાળાઓમાં ખરેખર વિકાસ પહોંચ્યો છે કે નહીં, અને આવી યુનિવર્સિટી પર કાર્યવાહી કરવાની તસદી લેશો કે કેમ? હવે જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ યુનિવર્સિટીના આ વિડીયો બહાર આવ્યા છે પછી શું એક્શન લે છે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.